ચમકતા આભમાં જેટલા તારલા એટલા તે સપના મારા મનમાં, એટલા તે સપના મારા મનમાં. ચમકતા આભમાં જેટલા તારલા એટલા તે સપના મારા મનમાં, એટલા તે સપના મારા મનમાં. આજની આ પૂનમ કેવી રૂપાળી એવું છે રૂપ મારા મનમાં, એવું છે રૂપ મારા મનમાં. જો જે ના થઈ જાય બરબાદ મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી ના જાતી, ના જાતી. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી, જાતી, ના જાતી. પૂનમની પ્યારી પ્યારી રાત સંગ રાધા રમે છે કૃષ્ણ રાસ, આજ તું ના જાતી જાતી, ના જાતી. મારું મન મોર બની થનગાટ કરે, હે મારું મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે. જય હો. ઘર ઘર ર ઘર ર મેઘ ગટા ગગને ગગને ઘર જાટ કરે. ગુમરી ગુમરી ઘર જાટ ફરે. નવ દેન બારી સારી સીમ ઝૂલે નદીયું નવ જોબન પાન ખુલે. નવ દિન કપૂતની પાક ફૂલે. ઓલો પલ કરી પુલ કાટ ગયો. પથરાય સારી વનવાય ફરે. મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે. થનગાટ કરે, મોર કરે ચાહુર મારું મન. મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. મારું મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે.
દાદીમાં મારા રોજ કહેતા હતા, માતાજીની વાર્તા માંડતા હતા. દાદીમાં મારા રોજ કહેતા હતા, માતાજીની વાર્તા માનતા હતા. બોન કાંતા ઓ બોન શાંતા, મેં સાંભળી છે એક વાર્તા. બોન શાંતાઓને કાનતા મેં સાંભળી છે એક વાર્તા. ગબર ગોકવાળીની, ચાદર ચોકવાળીની. ગબર ગોકવાળીની, ચાદર ચોકવાળીની. દાદીમાં મારા રોજ કહેતા હતા, માતાજીની વાર્તા માંડતા હતા. દાદીમાં મારા રોજ કહેતા હતા, રાધે માતાજીની વાર્તા માનતા હતા. જય હો. જય હો. હાલો હાલો આનંદ કરો, આવી જાઓ અંદર, સાત્વિક સૌ આવી જાઓ. જય હો. રાધે. સાઠ ઉતારમ મેઘમધારમ બની બહારમ જલધારમ સાધુરડકારમ મયુરપુકારમ તળિયાકારમ વિસ્તારમ તાલહી સમારમ યથપારમ નંદકુમારમ નિરક્યારી તે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારી. તવ દ્રવક દ્રવક સાધુર રવ દ્રવક દેહ કત મોર મલ્હાર ગિરા. તવ કુહ કુહ શબ્દ પુકારત ચાતક કુહ કુહ કોયલ કંઠ ગિરા. તવ ગરડ ગરડ તવ હોત કરાકા ગિરિવર શિરસે શિખર ગઢે. તવ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ ભરત ભરત ઘર ઘને ઘોર ઘર ગે ઘર ઘને ઘોર. જય હો. આનંદ કરતે હુએ રાધે. राधे 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 श्याम. राधे 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 श्याम. राधे 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 बोलो राधे राधे श्याम. राधे श्याम ओ राधे श्याम. राधे श्याम राधे श्याम. जय हो. ताली सेवा करते हुए जय हो. जय हो. गिरिराज धरन की जय हो. श्री वृंदावन श्री वृंदावन श्री वृंदावन राधे राधे 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 नंदगाम में राधे 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 राधे
श्री बाल कृष्ण लाल की जय। स મહિના સુધી ભગવાનનો રાસ ચાલ્યો છે। ભગવાને અગાસુર બકાસુર તૃણાવર્તનો ઉદ્ધાર કર્યા પછી ગોપીઓ સાથે રાસ કર્યો છે। તે પછી ભગવાને શંખચૂડનો ઉદ્ધાર કર્યો। તે પછી ભગવાને સુદર્શનનો ઉદ્ધાર કર્યો। દેવર્ષિ નારદને ભગવાને પ્રેરણા કરી એટલે દેવર્ષિ નારદ કંસ પાસે ગયા। નારાયણ નારાયણ। રાજા કંસે નારદજીનું સ્વાગત કર્યું। ભાઈઓ, મારી વિનંતી છે કે ત્યાં જે ઓટલા ઉપર બેઠા છો ને એ સૌ અહીં મંડપમાં પધારો પ્લીઝ। અહીં કુલર ઠંડક બધું બહુ ઘણું સારું છે, ત્યાં તડકો વધારે લાગશે, અહીં આવી જાઓ। મારી વિનંતી સાંભળો, સૌ અહીં બેસી જાઓ અને કોઈ ઊભું ન રહે, સૌ બેસી જાઓ। શાંતિથી કથા સાંભળો, ખાલી અડધી કલાક પોણી કલાકની કથા છે, પછી આપણે ભગવાનના લગ્ન માનશું। બિલકુલ શાંતિ રાખો। રોજ જેમ શાંતિથી સાંભળો છો ને એમ શાંતિથી સાંભળો। બોલો શ્રી દ્વારિકાધીશ કી જય। દેવર્ષિ નારદે રાજા કંસ દે યજ્ઞ કરવાની આજ્ઞા આપી। દેવર્ષિ નારદે કંસને કીધું કે તમે યજ્ઞના બહાને બંને ભાઈઓને અહીં બોલાવો। કૃષ્ણ અને બળદેવ યજ્ઞના બહાને જો અહીં મથુરા આવશે તો તમે આસાનીથી બંને ભાઈઓને મારી શકશો। રાજા કંસે યજ્ઞનું તો બહાનું બનાવ્યું હતું। જેમ આપણે ઘડિયા લગ્ન લઈએ તેમ દેવર્ષિ નારદની પ્રેરણાથી રાજા કંસે બહુ જ મોટો યજ્ઞ આરંભ્યો। આ યજ્ઞનું નામ હતું ધનુષ્ય યાગ। મારા ભાઈ બહેનો, અક્રૂરજીને લેવા માટે મોકલ્યા છે। રાજા કંસે કહ્યું કે આપ મારો સોનાનો રથ લઈને જાઓ। સોનાનો રથ લઈને અક્રૂરજી બીજા દિવસે સવારે મથુરાથી નંદગામ તરફ પ્રસ્થાન કરે છે। મારા ભાઈ બહેનો, મથુરાથી નંદગામ એટલું બધું દૂર નથી કે કોઈ સવારે નીકળે તો ઠેઠ સાંજે પહોંચે। સતાય ભાગવતજીમાં લખ્યું અક્રૂરજી મથુરાથી સવારે નીકળ્યા હતા અને સાંજે પહોંચ્યા છે। કેમ આટલો બધો સમય કેમ લાગ્યો મહારાજ? તો રથ ચલાવતા ચલાવતા અક્રૂરજી વિચારોમાં એવા મગ્ન થઈ જતા કે રથ ઊભો રહી જતો અને નેત્રો બંધ થઈ જતા। અક્રૂરજીને ખબર ન હતી કે રથ ઊભો રહી ગયો છે। કલાક કલાક બબે કલાક રથ ઊભો હોય, અક્રૂરજીના નેત્રો બંધ હોય। મારા ભાઈ બહેનો, વળી અક્રૂરજી જાગે, વળી રથ ચલાવે।
ત્યાં જે ઢોલ વગાડે છે એમને કહેજો કે હજી વાર છે, મારું ધ્યાન ડિસ્ટર્બ થઈ રહ્યું છે, માટે અત્યારે ઢોલ ન વગાડે. હજી કલાકની વાર છે, 6:30 વાગ્યા પછી ખૂબ વગાડજો. અત્યારે શાંતિથી બધા કથા સાંભળો. બહુ મહત્વની કથા છે અને તમે સાંભળો છો એટલે બોલું છું. અને આ મૂળ કથા છે મારા ભાઈ બહેનો. અક્રૂરજી રથમાં બેસીને 2 મનોરથ કરે છે. પહેલો મનોરથ, આજ સુધી મેં ભગવાનનું દર્શન નથી કર્યું. સૌથી પહેલા દર્શન મને ભગવાનના ગૌશાળાની અંદર થાય તો સારું. ભગવાન મને ગૌશાળામાં દર્શન આપે. બીજો મનોરથ કર્યો, હું દૂરનો ભગવાનનો કાકો થઉં છું. ભગવાન મને કાકા કહીને બોલાવે તો સારું. 2 ઈચ્છા મનમાં હતી. રથ લઈને અક્રૂરજી સાંજના સમયે નંદગામ પહોંચ્યા. નંદગામ આવ્યું એટલે અક્રૂરજી રથમાંથી નીચે ઉતરી ગયા. મારા ભાઈ બહેનો, આ ગામમાં તો મારા ઠાકોરજી પણ રથ ઉપર નથી બેઠા, મારાથી કેમ બેસાય? એટલે અક્રૂરજી રથમાંથી નીચે ઉતરી ગયા. અક્રૂરજીને થયું કે અહીં મારાથી ચલાય નહીં, કારણ કે આ બ્રજ રજ ભગવાન કૃષ્ણની છે. અક્રૂરજી આરોટવા માંડ્યા છે. આરોટતા આરોટતા અક્રૂરજી આગળ અને તેમનો રથ પાછળ. સાંજનો સમય છે, ગાયો ચરીને આવી ગઈ છે. ભગવાન કૃષ્ણ ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતા હતા. અક્રૂરજી આરોટતા આરોટતા નંદાલય પાસે આવ્યા. સોનાનો રથ નંદાલય પાસે ઊભો રહ્યો. અક્રૂરજી નંદાલયની અંદર આવ્યા. સૌથી પહેલી દ્રષ્ટિ દાઉજી મહારાજની પડી. દાઉજી મહારાજ જોઈ ગયા કે કોક આપણા ઘરમાં આવ્યું છે. નંદાલયની અંદર ડાબી બાજુ ગૌશાળા હતી. અક્રૂરજી આરોટતા આરોટતા ઘરની અંદર આવ્યા. નંદાલયની અંદર આવ્યા એટલે ડાબી બાજુ ગૌશાળાની અંદર દ્રષ્ટિ કરી તો સૌથી પહેલા ગૌશાળાની અંદર ભગવાન કૃષ્ણનું દર્શન અક્રૂરજીને થયું છે. ભગવાન કૃષ્ણએ પીળું પીતાંબર ધારણ કર્યું હતું. મોરપીંછ મસ્તક ઉપર છે, હાથમાં બંસરી છે. તેમની બાજુમાં જ તેમના મોટા ભાઈ બળદેવજી છે. જે બળદેવજી હતા, બલરામજી હતા, તેઓ હંમેશા નીલાંબર પહેરતા, એટલે ઘાટા બીલુ કલરનું ધોતિયું પહેરતા અને ભગવાન કૃષ્ણ પીળા કલરનું. દાઉજી મહારાજે કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, દાઉજી મહારાજે શ્રી કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, આપણા નંદાલયની અંદર કોક આવે છે. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ અક્રૂરજી ઉપર પડી. અક્રૂરજીએ ભગવાનના દર્શન કર્યા. ભગવાને અક્રૂરને જોયા. અક્રૂરજી મનોમન અનુમાન લગાડતા હતા કે આ કૃષ્ણ જ છે. સૌથી પહેલું દર્શન અક્રૂરજીને ભગવાનનું ગૌશાળાની અંદર થયું એટલે સૌથી પહેલો મનોરથ ભગવાને અક્રૂરજીનો પૂરો કર્યો છે. મારા ભાઈ બહેનો, મારા હરિ પરમ દયાળુ છે. ભગવાન કૃષ્ણ આગળ આવ્યા. અક્રૂરજી પાસે આવીને ભગવાન બોલ્યા. શું બોલ્યા મહારાજ? તાત સૌભગમ આદ્ય
तात એટલે કાકા. હે કાકા ભલે પધાર્યા. કાકા શબ્દ સાંભળતા અક્રૂરજીની આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યા. મને કાકા કીધું, ભગવાન કાકા બોલ્યા. ભગવાનના મુખમાંથી કાકા શબ્દ નીકળતા અક્રૂરજી રાજી રાજી થઈ ગયા અને અક્રૂરજી ભગવાનને કહેવા લાગ્યા કે આપ કૃષ્ણ છો? ભગવાન કહે હા, હું કૃષ્ણ છું. અક્રૂરજીનો હાથ પકડી ભગવાન કૃષ્ણ નંદાલયની અંદર અક્રૂરજીને લઈ આવ્યા. મોટા આસન ઉપર અક્રૂરજીને બેસાડ્યા. નંદરાયજી આવ્યા, ઉપનંદજી આવ્યા, ગામના અનેક વડીલો આવ્યા, અનેક ગોવાળિયાઓ આવ્યા. નંદાલયની બહાર સોનાનો રથ આવ્યો છે. પહેલી વખત નંદગામમાં કોઈ સોનાનો રથ આવ્યો છે એટલે આખું ગામ જોવા માટે ભેગું થયું. હવે તો આપણા ગામડામાં નવી વાત નથી, આપણા ગામડામાં 20-25 ગાડીઓ હોય છે, પણ એક જમાનો એવો હતો, આજથી 25-30 વર્ષ પહેલા ગાડી આવતી ને તો ગામ આખું જોવા ભેગું થતું. હવે તો ભગવાનની દયા છે, આપણા ગામડામાં લગભગ ઘરે ઘરે બધાને ગાડીઓ છે. સારું, રાજી થવું છે. પણ ઈ વખતે પહેલી વખત નંદગામમાં સોનાનો રથ આવ્યો હતો એટલે આખું ગામ જોવા માટે ભેગું થયું. બધા ટોળે વળ્યા અને એ વખતે નંદરાયજીએ અક્રૂરજીને આસન આપીને બેસાડ્યા. ખબર અંતર પૂછ્યા એટલે મહામંત્રી અક્રૂરજી બોલ્યા, રાજા કંસે મને મોકલ્યો છે. રાજા કંસ બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞનું નામ છે ધનુષ્ય યજ્ઞ. અને આ યજ્ઞની અંદર હું તમને સૌને લેવા આવ્યો છું. હું મથુરાનો મહામંત્રી છું. રાજા કંસે મને તમારી પાસે મોકલ્યો છે. તમારા બ્રજની અંદર ઘણું બધું માખણ થાય છે, સાસ થાય છે, ઘી થાય છે. માટે ઘી, માખણ, સાસ તૈયાર કરી દે. આવતીકાલે સવારે આપના ગામના દરેક લોકો મારી સાથે આવે એવી મારી વિનંતી છે. અને આ આમંત્રણ મારું નથી, રાજાનું છે, રાજા કંસનું છે. રાજા કંસે ખાસ આજ્ઞા કરી છે કે કૃષ્ણ અને બળદેવ આ બંને ભાઈઓને ખાસ લઈ આવજો. એટલે હું શ્રી કૃષ્ણ અને બળદેવજીને લેવા માટે રાજા કંસનો રથ લઈને આવ્યો છું. તે વખતે નંદરાયજીએ ગામના દરેક લોકોને આ વાત કહી સંભળાવી કે આવતીકાલે સવારે આપણે સૌને જવાનું છે. માટે જેની પાસે દહીં હોય તે દહીં, માખણ હોય તે માખણ, દૂધ હોય તે દૂધ, ઘી હોય તે ઘી, સૌ તૈયાર કરી રાખજો. સવારે આપણે બળદગાડાઓ ભરીને અહીંથી મથુરા જવાનું છે. ગામના બધા લોકો તૈયાર થઈ ગયા, તૈયારીઓ કરવા માંડ્યા. આ બાજુ રાત્રિના સમયે અક્રૂરજીને નંદરાયજીએ ભોજન કરાવ્યું. એમની બાજુમાં ભગવાન કૃષ્ણ પણ બેઠા છે. આજે છેલ્લી વખત માતા યશોદાજીએ ભગવાનને ભોજન કરાવ્યું. બસ હવે માના હાથે ક્યારે ભોજન મળવાનું નથી. ભગવાન જાણતા હતા કે આવતીકાલે સવારે જતું રહેવાનું છે. માતા યશોદાજી ભગવાનને રોટલો અને માખણ આરોગ આવે છે. ભગવાન કૃષ્ણની આંખો નમ હતી, આંખમાંથી અશ્રુ વહેતા હતા. એટલે યશોદાજી કહે, કનૈયા તું કેમ રડે છે બેટા, શું થયું? યશોદાજી કહે, એક વાત યાદ આવી છે. યશોદાજી કહે, બેટા આવતીકાલે તું મથુરા જાય ને તો મથુરાની અંદર માં દેવકી હશે. તને માં દેવકી મળે ને તો એમને તું કહેતો નહીં હો કે મેં તને ખંડણીય સાથે બાંધ્યો હતો, મેં તારી સામે લાલ આંખ કરીને જોયું હતું, કહેતો નહીં બેટા. અંતે વખતે ભગવાન કૃષ્ણએ ભોજન કર્યું. 3 દિવસથી ભગવાન કૃષ્ણ પોતાનો શૃંગાર પોતાના હાથે કરતા હતા. નહીતર
હંમેશા માતા યશોદાજી જ ભગવાનને તૈયાર કરી દેતા, પણ છેલ્લા 3 દિવસથી ભગવાન પોતે જ હાથે તૈયાર થતા. એટલે માં યશોદા પૂછતા કે બેટા તમને હું તૈયાર કરી આપું છું, ત્યારે ભગવાન કહેતા કે માં હવે હું મોટો થયો, મારે મારો શૃંગાર કરતા શીખવું જોઈએ. ભગવાન મરમમાં બોલતા, પણ ભગવાન જાણતા હતા કે 3 દિવસ પછી મારે જવાનું છે, પછી માં યશોદા ત્યાં મથુરામાં નહીં હોય, એટલે હાથે શૃંગાર કરતા ભગવાન શીખી ગયા છે. મારા ભાઈ બહેનો, આખી રાત્રિ ભગવાન કૃષ્ણને નિંદર નથી આવી. આખી રાત્રિ માતા યશોદા પણ સૂતા નથી. આમને આમ રાત્રિ વીતી. સવારે સૌએ સ્નાન કર્યું, નવા વસ્ત્રો પહેર્યા, ભગવાન કૃષ્ણ પણ તૈયાર થયા. ભગવાન તૈયાર થયા એટલે માતા યશોદાજીએ ભગવાનને બંસરી આપી, વેણુ આપી. ભગવાનને બંસરી આપી એટલે ભગવાન કહે, માં આ બંસરી હવે હું નહીં વગાડું. માં હવે બંસરી વગાડવાનો વખત વીતી ગયો, હવે તો શંખ વગાડવાનો છે. આમ કહીને ભગવાને વેણુ હાથમાં ન લીધી અને મારા નારાયણ, મારા કૃષ્ણ રથ ઉપર જઈને બેસી ગયા. મારા ભાઈ બહેનો, ભગવાનની બાજુમાં તેમના પિતા નંદરાયજી બેઠા, તેમની બાજુમાં ભગવાનના કાકા ઉપનંદજી બેઠા, આગળ અક્રૂરજી રથ ચલાવવા બેઠા અને ભગવાનની જમણી બાજુ બળદેવજી બિરાજ્યા. અનેક બળદગાડાઓ આવ્યા છે, સૌ તૈયારીઓ કરીને આવ્યા છે. કોઈની પાસે માખણ છે, કોઈની પાસે ઘી છે, કોઈની પાસે દૂધ છે. બધા ગોવાળિયાઓ તૈયાર થઈ ગયા છે. અને તે વખતે નંદાલય પાસે બધી ગોપીઓ આવીને ધ્રુસકે ધ્રુસકે રોવા માંડી. અમુક ગોપીઓ તો રથની આગળ સૂઈ ગઈ છે. તમારો રથ ચલાવવો હોય તો ચલાવો, પણ અમારી આગળ ચલાવવો પડશે, અમારા ઉપરથી ચલાવવો પડશે. અને એ વખતે નંદરાયજીએ બધી ગોપીઓને સમજાવી. ગોપીઓ માંડ માંડ સમજી. યશોદાજી રડી પડ્યા, નંદરાયજીએ શાંત કર્યા. નંદરાયજી રથમાં બેઠા અને અક્રૂરજીએ રથ ચલાવ્યો. મારા ભાઈ બહેનો, પહેલી વખત ભગવાન કૃષ્ણ આજે મથુરા જઈ રહ્યા છે. નંદાલયના દરવાજા પાસે અનેક ગોપીઓ ઊભા રડી રહી છે. જ્યાં સુધી ભગવાનનો રથ દેખાયો ત્યાં સુધી સૌએ જોયો. રથ દેખાતો બંધ થયો એટલે અંતે રથની ધજા બહુ ઊંચી હતી. એ ધજાને જોઈને મન મનાવે. અંતે ધજા પણ દેખાતી બંધ થઈ. એટલે રથ ચાલવાથી જે રજ ઉડી હોય ને, એ રજને જોઈને મન મનાવે. અંતે તો રજ પણ શાંત થઈ ગઈ. રથ બહુ દૂર જતો રહ્યો. કોઈ આધાર ભગવાનને યાદ કરવા માટે ન રહ્યો. એટલે કોઈ ઘરની અંદર 20, કોઈ ઘરની અંદર 35, કોઈ ઘરમાં 40, આમ ગોપીઓના ઝુંડના ઝુંડ બેઠા છે. અને બધી જ ગોપીઓ સાથે મળીને ભગવાનના મંગલ નામો બોલવા લાગી. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ
योगम गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम पुण्यानि नामानि पाठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा ભગવાન ભગવાન બ્રજને સુનું કરીને વિદાય થયા છે. અક્રૂરજી રથ લઈને રથમાં ભગવાનને લઈને મથુરા તરફ પ્રસ્થાન કરે છે. રસ્તામાં શ્રી યમુનાજી આવ્યા છે. અક્રૂરજીએ રથ ઉભો રાખ્યો. ભગવાનને વિનંતી કરી, મારે શ્રી યમુનાજીમાં સ્નાન કરવું છે. અક્રૂરજીએ સવારે સ્નાન તો કર્યું હતું, પણ એમનો નિયમ હતો કે જેટલી વખત યમુનાજી પાર કરે એટલી વખત સ્નાન કરવાનું. એટલે તેઓએ સ્નાન કર્યું. સ્નાન કરતા જેવી ડૂબકી લગાવી એટલે જળની અંદર ભગવાનનું દર્શન ચતુર્ભુજ સ્વરૂપે થયું. અક્રૂરજી ભગવાનના મહાન ભક્ત છે. જળની અંદર ભગવાનનું દર્શન થયું. નદીમાંથી આમ બહાર જોવે તો બહાર પણ રથમાં ભગવાન બિરાજેલા છે. ડૂબકી લગાવે તો જળની અંદર ભગવાનનું દર્શન થયું. આને ભક્તિ કહેવાય. આંખ મારી ઉગડે ત્યાં શ્યામ સુંદર નિરખું ધન્ય મારું જીવન કૃપા એ ભક્તિ અક્રૂરજીની હતી. જે જગ્યાએ ભગવાનના દર્શન કરે ત્યાં સૌ જગ્યાએ ભગવાનનું દર્શન થાય. રથ ચાલતા ચાલતા મથુરા પહોંચ્યો છે. મારા ભાઈ બહેનો,
મથુરા નગરની બહાર બહુ જ મોટો બગીચો હતો. ભગવાને કહ્યું કે અમે નગરમાં નહીં પ્રવેશ કરીએ, અમે અહીં બગીચામાં જ રહેશું. અને એ વખતે અક્રૂરજીને બધો ગોરસ લઈને વિદાય કર્યા. ભગવાને બગીચામાં ઉતારો કર્યો અને ભગવાન કૃષ્ણ સમેત બધા ગોવાળિયાઓ ગૌશાળામાં રહ્યા છે. સાંજના સમયે ભગવાન કૃષ્ણ તેમના મિત્રો સાથે પહેલી વખત નગરનું દર્શન કરવા માટે નીકળ્યા છે. મથુરા નગરમાં આજ પહેલી વખત ભગવાન કૃષ્ણએ તેમના મિત્રો સાથે પ્રવેશ કર્યો. દિવ્ય સ્વાગત ભગવાનનું મથુરા શહેરમાં થયું છે. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ તાલિયા બજાતે હુએ સ્વાગત કરે. શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ ताली सेवा करते हुए प्रेम से श्री बाल कृष्ण लाल की जय हो. प्रेम से तालियां बजाते हुए स्वागत भगवान का करे, प्रेम से स्वागत करे. जय हो. मधुरापुरी कृष्ण मधुसूदना कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदनम कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदना कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदनम कृष्ण स्वागतम सुस्वागतम शरणागतम कृष्ण स्वागतम सुस्वागतम जय हो. स्वागतम कृष्ण शरणागतम स्वागतम कृष्ण शरणागतम कृष्ण મથુરાની સ્ત્રીઓ ભગવાનનું સ્વાગત કરવા લાગી અને એ વખતે ભગવાન કૃષ્ણ
ભગવાન કૃષ્ણનું વર્ણન પ્રત્યેક માતાઓ કરતી હતી. સ્વાગત કરતા કરતા ભગવાનનું વર્ણન કરે. એક કહે કે અરે આની ચાલ તો જુઓ, બીજી કહે આના નેત્ર તો જુઓ, ત્રીજી માતા કહે આને ઓળખે છે, આ માં યશોદાનો પુત્ર છે. પાંચમી કહે કે ના, આ યશોદાનો પુત્ર નથી, આ તો આપણી દેવકીનો પુત્ર છે. સઠી કહે કે આ તો કંસને મારશે. સાતમી માતા કહે તો રાજા બનશે. આમ ભગવાનનું વર્ણન, ભગવાનની ચર્ચા સૌ માતાઓ સ્વાગત કરતા કરતા કરવા લાગી. એ જ વખતે ભગવાનના મિત્રોએ ભગવાનને કહ્યું કે અમારે સીવેલા વસ્ત્રો પહેરવા છે. અને તે વખતે મથુરાના લોકો આમ થોડુંક ખોલો, ઈકો સાવ પાતળું થઈ ગયું છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. થોડુંક અને સેટિંગ વ્યવસ્થિત કરો ભાઈ. ઋષિ કહે છે ભગવાનનું સ્વાગત મથુરાના લોકોએ કર્યું. મથુરાના લોકોને સીવેલા વસ્ત્રો પહેરેલા જોઈને ભગવાનના મિત્રોએ કહ્યું કે અમારે પણ સીવેલા વસ્ત્રો પહેરવા છે. અને એ જ વખતે કંસનો ધોબી કપડા ધોઈને સૂકવી કરીને યમુનાના કાંઠેથી આમ મોટું પોટલું બાંધીને આવતો હતો. તેમાં ભગવાન કૃષ્ણએ બજાર વચ્ચે એ ધોબીને કહ્યું કે આ વસ્ત્રો અમને આપ. હવે ધોબીને ઘણો બધો પાવર, અંતે તો કંસનો ધોબી, એટલે ધોબી ભગવાન કૃષ્ણ ઉપર આમ ખીજાયો. ચા કરતા કેટલી ગરમ. કંસનો ધોબી હતો, રાજાનો ધોબી. આ કપડા તમારે પહેરવા છે એમ? અરે પહેરવા તો દૂરની વાત, આ કપડા તમારે અડવાને ન લખ્યા હોય, આ રાજાના કપડા છે. ગામડેથી આવ્યા છો? ભગવાનને ખીજાયો. પછી તો જેમ તેમ બોલવા માંડ્યો. એટલે ભગવાને સતાઈ કહ્યું કે હવે તું શાંત થઈ જા. સતાઈ માન્યો નહીં. ત્યારે ભગવાન કૃષ્ણએ જોરથી ભર બજાર વચ્ચે એક ચાટો માર્યો અને એ ચાટો મારતા જ એ ધોબીના પ્રાણ નીકળી ગયા છે. ભર બજાર વચ્ચે એ ધોબીને લાફો માર્યો ને એક લાફા ભેગો એ ધોબી ત્યાં પડ્યો અને મર્યો. ગોવાળિયાઓનો સ્વભાવ હતો કૃષ્ણ કંઈક નવું કરે એટલે જય જયકાર કરે. બધા જ ગોવાળિયાઓએ મથુરાની બજારમાં ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર કર્યો. શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. ભગવાન કૃષ્ણનો જય જયકાર થવા લાગ્યો. આખી જ બજાર જોવા માટે ઊભી રહી ગઈ. અને જોત જોતા તો પવનના વેગે આખી બજારમાં વાત ફેલાઈ ગઈ કે નાનકડા બાળકે એક લાફો માર્યો અને ધોબી મરી ગયો. આખી બજારમાં વાત ફેલાઈ ગઈ. બધા લોકો જોવા માટે ભેગા થયા. ટોળું વળ્યું. વેપારીઓ વેપાર કરતા કરતા અટકી ગયા. ગ્રાહકો વસ્તુ લેવાની ભૂલી ગયા. માણસની ભીડ ભેગી થઈ. બન્યું એવું કે એ ધોબીનું જે પોટલું હતું એમાં વસ્ત્રો તો હતા પણ ઓછા હતા. એટલે સામે જ એક વાણિયાની દુકાન હતી. એ વાણિયાની દુકાનમાં ભગવાન કૃષ્ણ ગોવાળિયાઓ સાથે ગયા. વાણિયાએ તરત જ કાપડ આપ્યું અને પૈસા પણ ન લીધા. જો વાણિયા બુદ્ધિશાળી હોય, એને ખબર હતી કે આ છોરો માનો ન માનો મોટો થઈને રાજા થાય. એક લાફા ભેગો ધોબીને મારી નાખ્યો તો આજ નહીં તો કાલ આ રાજા થશે. જો અત્યારથી હારાહારી રાખશો તો કોક દી કામ આવશે. એટલે વાણિયાએ પૈસા ન લીધા. એટલે કહેવત પડી છે આગળ બુદ્ધિ વાણિયો અને પાછળ બુદ્ધિ બ્રહ્મ. એનો અર્થ શું થાય? કંઈ પણ કાર્ય કરતા પહેલા, કંઈ પણ આયોજન કરતા પહેલા પહેલેથી વિચારે. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ કામ હોય, કંઈ પણ કર્યા પહેલા પહેલેથી આયોજન કરી દે, પહેલેથી વિચારે.
પહેલેથી વિચારીને પછી કરે, આગળથી વિચારીને કામ કરે એ વાણિયા, અને થઈ ગયા પછી વિચારે કે આમાં આમ કર્યું હોત તો ઘણું બધું સારું હતું. આગળ બુદ્ધિ વાણિયો અને પાછળ બુદ્ધિ બ્રહ્મ. આગળથી વિચારે ને એ વાણિયા, અને થઈ ગયા પછી વિચારે બ્રહ્મ એટલે ઈ અમે. આમાં આમ કર્યું હોત તો સારું હતું. તારા ભાઈ બહેનો, બન્યું એવું, ભગવાન કૃષ્ણએ વાણિયાને કહ્યું કે નોછાવર લઈ લો, પૈસા લઈ લો. તેને લીધા દે. સામે જ એક દરજીની દુકાન હતી. ભગવાન કૃષ્ણ ત્યાં ગયા, કહ્યું કે મારા અને મારા મિત્રોના માપના કપડાં સીવી આપો. તરત જ કપડાં પેલા સીવી આપ્યા. અને ભગવાને જ્યારે દરજીને કહ્યું કે તારે પૈસા કેટલા લેવાના છે, કેટલા રૂપિયા થયા આ કપડાં સીવાના, દરજીને વિચાર આવ્યો કે ક્યાંક પૈસા માંગીશ અને ક્યાંક ધોબીવાળી થાય ને તો મારું તો હાવ શરીર સુખ લકડી છે. દરજીએ કીધું કાંઈ નથી જોતું. ત્યારે ભગવાને દરજીને આશીર્વાદ આપ્યા છે. તમે ભાગવતમાં વાંચી જોજો. ભગવાને આશીર્વાદ આપ્યા ત્યારથી દરજી સમાજ સુખી થયો. ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા એટલે એક માલી આવ્યો. એ માલીએ ભગવાનને પુષ્પની માળા આપી. ભગવાને માલી સમાજને આશીર્વાદ આપ્યો. ત્યારથી સમસ્ત માલી સમાજ સુખી થયો. ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા એટલે કુબજા નામની કંસની દાસી હતી અને ભગવાનને ચંદન આપ્યું. એટલે ભગવાન કૃષ્ણએ એ કુબજા 3 જગ્યાએ જે વાંકી હતી, ભગવાને એક ઉપજાને બિલકુલ સીધી બનાવી દીધી. ત્યાંથી ભગવાન કૃષ્ણ કંસના મહેલમાં ગયા, ધનુષ્યને 2 કટકા કરી નાખ્યા. હવે બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. તે આયોજનની અંદર બધાની હાજરી હતી. જુઓ ભાઈ, એ આયોજન એવી રીતે હતું કે ફરતા પ્રેક્ષકો બેઠા છે, વચમાં મેદાન છે. બધા આવી ગયા છે. કૃષ્ણ અને બળદેવજીની રાહ જોવાય છે. રાજા કંસની ખુલ્લી આજ્ઞા હતી તેમના સેવકોને કે કૃષ્ણ બળદેવ આવે એટલે કુવલિયા પીડ નામના હાથીને દારૂ પાઈને છૂટો મૂકી દેજો. એટલે કુવલિયા પીડ નામનો હાથી તૈયાર છે. કદાચ કુવલિયા પીડ હાથી કૃષ્ણ બળદેવને ન મારી શકે તો કંસની આજ્ઞા હતી ચાણુર અને મુષ્ટિક નામના પહેલવાનોને તૈયાર રાખવામાં આવ્યા હતા. કદાચ ચાણુર મુષ્ટિકથી કામ ન થાય તો સલ અને તોસલ નામના 2 બીજા પહેલવાનો પણ તૈયાર હતા. બધા આવી ગયા હતા. કંસ કૃષ્ણ અને બળદેવજીની રાહ જોતો હતો અને એમાં ભગવાન કૃષ્ણ પધાર્યા. ત્યારે ભગવાન કેવા દેખાતા હતા? ઋષિ સુખદેવજી કહે છે, મલ્લા નામ સનિરંદ્રનામ નરવર સ્ત્રીણામ સ્મર મૂર્તિમાન ગોપાનામ સ્વજનામ ક્ષતામ સિતિભુજામ શાસ્તા સ્વપિતૃ શિશુ મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષામ તત્વમ પરમ યોગીનામ વૃષ્ણિનામ પરદેવ તેતિ વિદિતો રંગમ ગત સાગ્રજ. જ્યારે એ જગ્યાએ ભગવાન પધાર્યા ને, ઋષિ કહે છે કે જેટલા પહેલવાન હતા તેમને ભગવાન પહેલવાન જેવા દેખાયા. મલ્લા નામ અસનિર્નૃણામ નરવરહ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. મથુરાની જેટલી સ્ત્રીઓ હતી તેમને ભગવાન સાક્ષાત કામદેવ જેવા દેખાયા. ગોપા નામ સ્વજનામ, ગોવાળિયાઓને ભગવાન પોતાના સ્વજન દેખાયા. તત્વમ પરમ યોગી નામ, જેટલા યોગીઓ બેઠા હતા તેમને પરમ તત્વ સ્વરૂપે ભગવાન દેખાયા. અને તે પછી મૃત્યુર ભોજપતે, રાજા કંસને ભગવાન મોત જેવા દેખાયા કે આ તો મારું મોત આવ્યું. શાસ્તા સ્વપિતૃ શિશુ, જેટલા રાજાઓ હતા તેમને ભગવાન રાજા જેવા દેખાયા. વિરાટ વિદુષામ, વિદ્વાન બ્રાહ્મણોને એ વખતે વિરાટ સ્વરૂપે ભગવાન દેખાયા. તત્વમ પરમ યોગી નામ,
યોગીઓને પરમ તત્વ જેવા ભગવાન કૃષ્ણ દેખાયા. જિનકી રહી ભાવના જેસી, પ્રભુ મૂરત દેખી તેસી. જેની જેવી ભાવના હતી તેવું સૌને ભગવાનમાં દર્શન થયું. અને ભગવાન કૃષ્ણ જ્યારે પધાર્યા ને, મારા ભાઈ બહેનો, કવલિયાપીડ નામના હાથીને ભગવાનની સામે આમ દોડતો કરવામાં આવ્યો એટલે ભગવાન કૃષ્ણે સલાંગ લગાવી અને કવલિયાપીડ હાથીનો દાંત ભગવાને ઉખેડી લીધો. તેના ઉપર જ ભગવાન સવાર થયા અને જોરથી પ્રહાર કર્યો એટલે કવલિયાપીડ હાથીના પ્રાણ નીકળી ગયા. ભગવાન કૃષ્ણએ ત્યાંથી દોટ મૂકી. ભગવાન કૃષ્ણ સાથે ચાણુર અને દાવજી મહારાજ સાથે મુષ્ટિક યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણએ ચાણુરનો અને દાવજી મહારાજે મુષ્ટિકનો વધ કર્યો. ત્યાંથી ભગવાન કૃષ્ણએ સલ અને તોસલને માર્યા. મારા ભાઈ બહેનો, સલ તોસલ ચાણુર મુષ્ટિક બધા મરાઈ ગયા એટલે રાજા કંસને ક્રોધ ચડ્યો. કંસે તલવાર લીધી. ભગવાન કૃષ્ણએ તરત જ છલાંગ લગાવી. જે સિંહાસન ઉપર કંસ બેઠો હતો ભગવાન કૃષ્ણ ત્યાં પધાર્યા. કંસને સિંહાસન ઉપરથી રણ સંગ્રામમાં ભગવાને ફેંક્યો. તેની સાતી ઉપર ભગવાન પણ સવાર થયા અને ભગવાન કૃષ્ણએ જોરથી એક પ્રહાર કર્યો. રાજા કંસના પ્રાણ નીકળી ગયા. એ જ વખતે કંસના જેવા પ્રાણ નીકળ્યા એટલે બધાએ જય જયકાર કર્યો. શ્રી બાલકૃષ્ણલાલ કી. કંસ મરાયો એટલે ભગવાન કૃષ્ણ અને બળદેવજી બંને ભાઈઓ જે જેલમાં માતા પિતા કેદ હતા ત્યાં પધાર્યા. માતા પિતાને જેલમાંથી છોડાવ્યા. બંને ભાઈઓ બહુ થાક્યા હતા માટે યમુનાજીના કિનારે વિશ્રામ કર્યો. જે જગ્યાએ વિશ્રામ કર્યો ને તે વિશ્રામ ઘાટ કહેવાયો. આજે પણ મથુરામાં તમે વિશ્રામ ઘાટ જજો. તે જગ્યાએ જ ભગવાન કૃષ્ણએ કંસને માર્યા પછી વિશ્રામ કર્યો હતો. પછી ભગવાન કૃષ્ણએ નંદરાયજીને અન્ય ગોવાળિયાઓને રજા આપી અને તે પછી ભગવાન કૃષ્ણને માતા પિતાએ જનોઈ અપાવી. ભગવાન કૃષ્ણએ જનોઈ અપાવી. ભગવાન કૃષ્ણને જનોઈ આપ્યા પછી તેમને વિદ્યા અભ્યાસ માટે કાશી મોકલવામાં, કાશીના બ્રાહ્મણ સાંદીપની પાસે ઉજ્જૈન મૂકવામાં આવ્યા છે. એટલે ભગવાન કૃષ્ણ ઉજ્જૈનની અંદર વિદ્યાભ્યાસ માટે ગયા. ત્યાં કાશીના એક મહાન બ્રાહ્મણ ઋષિ જેમનું નામ છે સાંદીપની ઋષિ, એ સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન 64 દિવસ સુધી રોકાયા છે. 64 પ્રકારની જુદી જુદી વિદ્યાઓ ભગવાને પ્રાપ્ત કરી. તે પછી ભગવાન કૃષ્ણ ગુરુદેવને તેમનો જે મૃત પુત્ર હતો તે જીવિત કરીને દક્ષિણાના રૂપમાં આપ્યો. તે પછી ભગવાન કૃષ્ણ ત્યાંથી પુનઃ મથુરા પધાર્યા. ઉદ્ધવજીને ભગવાને બ્રજમાં મોકલ્યા. ગચ્છોધવમ વ્રજમ સૌમ્યમ ગોપીનામ મદવિયોગાધિમ મદસંદેશેર્વિમોચય મત્સંદેશેર્વિમોચય. ઉદ્ધવજીને ભગવાને જ્ઞાન ઉપદેશ માટે મોકલ્યા હતા, પણ ગોપીઓની શ્રદ્ધા જોઈ દે ઉદ્ધવ નતમસ્તક બની ગયા હતા. અને ઉદ્ધવ અંતે ગોપીઓ પાસે બોલ્યા હતા, દાન વ્રત જપો હોમ તપઃ સ્વાધ્યાય સંયમે શ્રેયભીર વિવિધિશ્ચાન્યૈ કૃષ્ણ ભક્તિર્હિ સાધ્યતે. ઉદ્ધવજી એવું બોલ્યા છે ભાગવતમાં ગોપીઓ પાસે કે દાન, વ્રત, જપ, તપ અને સ્વાધ્યાય આ બધાનું ફળ એક જ છે. તમે દાન કરતા હો તો એનું ફળ શું મળે? તમે વ્રત કરતા હો તો એનું ફળ શું? ઉદ્ધવજી બોલ્યા છે આ બધાનું ફળ એક જ છે. કૃષ્ણ ભક્તિ સાધ્યતે. ભગવાન કૃષ્ણના ચરણોમાં ભક્તિ એ જ આ બધાનું ફળ છે. તમે કથા સાંભળવા આવ્યા છો ને, તમને કદાચ કોઈ પૂછે કે કથા શા માટે સાંભળવા ગયા હતા, તો કહેજો કે
કે અમારા ઘરે જે ભગવાન કૃષ્ણ બિરાજે છે ને, નાનકડો લાલો બિરાજે છે ને, એના પ્રત્યે પ્રેમ તો ખૂબ છે, પણ એ પ્રેમ હજી પણ વધે ને એ માટે અમે કથામાં ગયા હતા. આ પ્રેમ હજી વધે એ માટે કથા સાંભળવા ગયા હતા. ભગવાન પ્રત્યે, સંતો પ્રત્યે, બ્રાહ્મણો પ્રત્યે શ્રદ્ધા વધે, ભક્તિ વધે એ માટે તો આ કથા છે. મારા ભાઈ બહેનો, ઉદ્ધવજીના ગુરુ ગોપીઓ છે. કૃષ્ણ શું છે? કેવલ કૃષ્ણને કેવલ મથુરામાં ઉદ્ધવે જોયા હતા, પણ જાણ્યા તો અહીં જ આવીને. ગોપીઓએ જણાવ્યા કે કૃષ્ણ આવા છે. ઉદ્ધવજી નતમસ્તક થઈ ગયા છે. અંતે પછી મારા ભાઈ બહેનો, ઉદ્ધવજી 6 મહિના રોકાયા પછી મથુરા પધાર્યા છે. આ બાજુ કંસનો સસરો, કંસ મરાયો એટલે તેની 2 પત્નીઓ વિધવા થઈ અને પોતાના પિયરમાં જઈને પોતાના પિતાને ફરિયાદ કરી, એટલે કંસના સસરાએ મથુરા ઉપર ચડાઈ કરી. ત્યારથી કંસના સસરાને ભગવાન સાથે વેર થયું. એનું નામ હતું જરાસંધ. આ જરાસંધે ભગવાન સાથે યુદ્ધ કર્યું. મારા ભાઈ બહેનો, 17 વખત જરાસંધ સાથે ભગવાને યુદ્ધ કર્યું અને 17 વખત તેને હરાવ્યો છે. 18મી વખત 4 ગણું સૈન્ય એ લઈને આવવાનો હતો. આવા સમાચાર ભગવાનને મળ્યા એટલે ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી અને સોનાની દ્વારિકા બનાવરાવી. મારા ભાઈ બહેનો, સમુદ્રના કિનારે વિશ્વકર્માને આજ્ઞા કરી કે આપ મોટી સોનાની નગરી બનાવી આપો. એટલે સોનાની નગરી એ વખતે બનાવવામાં આવી. એના ઘણા બધા દરવાજા હતા, માટે દ્વારકા કહેવાય, દ્વારિકાપુરી કહેવાય. દ્વારિકા ધામ કી જય. મારા ભાઈ બહેનો, બધા જ યાદવોને ભગવાન કૃષ્ણએ દ્વારિકાપુરી રહેવા માટે મોકલી દીધા. અને એ પછી જરાસંધ 4 ગણું સૈન્ય લઈને ભગવાન સાથે યુદ્ધ કરવા આવ્યો અને ભગવાને યુદ્ધ તો કર્યું. શરૂમાં તો યુદ્ધ કર્યું, પણ અંતે જેમ મનુષ્ય ડરીને ભાગે તેમ ભગવાન રણ છોડીને ભાગ્યા. માટે હરિનું નામ રણછોડ પડ્યું. રણછોડરાય ભગવાન કી જય. રણછોડરાય ભગવાન કી જય. જેમ મનુષ્ય ડરીને ભાગે તેમ મારા ઠાકોરજીએ લીલા કરી રણ છોડીને ભાગ્યા, માટે રણછોડ કહેવાયા. મારા ભાઈ બહેનો, ત્યાંથી ભગવાને રસ્તામાં મુચુકુંદ રાજાનો ઉદ્ધાર કર્યો, કાળયવનનો ઉદ્ધાર કર્યો અને ઠાકોરજી દ્વારકા પધાર્યા. દ્વારિકાના રાજ આસને બેઠા, માટે હરિ દ્વારિકાધીશ કહેવાયા. દ્વારિકાધીશ કી જય. દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ બન્યા એટલે દ્વારકાધીશ કહેવાયા. સૌથી પહેલું મારા ભાઈ બહેનો, સૌથી પહેલા દાઉજી મહારાજનું લગ્ન થયું રેવત રાજાની પુત્રી રેવતી સાથે. દાઉજી મહારાજનું લગ્ન રેવત રાજાની પુત્રી રેવતી સાથે થયું એટલે ભગવાન રાહ જોતા હતા કે મોટા ભાઈ પરણે તો વારો આવે, ફાટક ખુલે તો ગાડી આગળ હાલે. મારા ભાઈ બહેનો, બળદેવજી પરણે, દાઉજી મહારાજ પરણે એની રાત દ્વારકાધીશ જોતા હતા. અને એમાં દાઉજીનું લગ્ન રેવત રાજાની પુત્રી રેવતી જોડે થયું. અને મારા ભાઈ બહેનો, એ જ સમયમાં વિદર્ભ દેશની અંદર કુંડિનપુર નામનું નગર, અહીંથી ભગવાનના લગ્નની કથા છે. સાવધાન થઈને સાંભળજો. વિદર્ભ દેશ એટલે આજનું મહારાષ્ટ્ર. કુંડિનપુર નામનું નગર એટલે અમરાવતી. એ અમરાવતી એ ભગવાનનું પહેલું સાસરું છે, રૂક્ષ્મણીનું પિયર છે. એ અમરાવતીમાં એ વખતે ભીષ્મક નામના રાજા રાજ કરતા હતા. એ રાજાને 5 દીકરાઓ અને એકની એક દીકરી હતી, એક જ પુત્રી, જેનું નામ છે રૂક્ષ્મણી. એક વખત રાજાએ પોતાની પુત્રીને પૂછ્યું કે બેટા, તારું લગ્ન કરવું છે, તને કોઈ ગમતું હોય તો બતાવ. એટલે રાજાની પુત્રી, ભીષ્મક રાજાની પુત્રી રૂક્ષ્મણીએ કહ્યું, હજી વાર છે, શાંતિ રાખો, હજી 1:20 થઈ છે, 10 મિનિટ મારી પાસે છે. બોલો ગિરિરાજ ધરણ કી જય.